કલયુગમાં જીવાત્માએ પોતાના દેહ થકી કીર્તનથી પરમાત્માને પામવાના છે, એવું નૈમિષારણ્યમાં બેઠેલા ઋષિઓને શ્રી સૂત પુરાણીજી કહી રહ્યા છે. શ્રી સનતકુમારો 88,000 ઋષિઓની સમક્ષ સૂત પુરાણીજી જ્યારે કથા કહી રહ્યા છે, ત્યારે એમણે કહ્યું કે એક સમયે દેવર્ષિ નારદ ઋષિ બદ્રિકાશ્રમને ત્યાં બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા આવ્યા અને ત્યારે એમનું મુખ ઉદાસ હતું. એમને જોઈ સનતકુમારોએ પૂછ્યું કે તમે તો ભગવાનના દાસ છો, ભગવાનના ભક્ત છો, નારાયણ નારાયણ નામ જપો છો ને તમારું મુખ ઉદાસ. એમનું મુખ ઉદાસ જોતાની સાથે નારદજીએ કહ્યું કે હું પૃથ્વીને સર્વથી શ્રેષ્ઠ જાણીને દર્શન માટે ગયો. હું પૃથ્વી પર પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ અનેક તીર્થોમાં ફર્યો, પણ ક્યાંય સુખ જોવા મળ્યું નહીં. શું જોયું? તો કે પૃથ્વી પરના દરેકે દરેક જીવો પેટ ભરા, આળસુ, અસત્ય બોલનારા, મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા, શરીરે દુબળા અને દુખી દુખી જોવામાં આવ્યા. અને વર્તમાન સમયમાં તમે સંસારમાં આંટો મારો તો તમને એમ જ લાગશે કે આખી દુનિયા દુખી જ છે. જેને મળો 5 મિનિટ એની પાસે બેસો એટલે એમ કહેશે અમારે તો જો ને બહુ સારું હતું, પણ આ એક ધંધામાં ખોટ આવી, પછી આમ થયું તેમ થયું, અમારે બહુ સારું હતું પણ આને બાપા વયા ગયા ને પછી ધંધો ભાંગી પડ્યો. એટલે ટૂંકમાં બધા દુખી જ છે, પણ શું કામ? મનથી. જો વિચારે કે ગમે તે થયું એ પરમાત્માની ઈચ્છા, પણ હું મારા લક્ષ્યને નહીં ચૂકું, તો બધા સુખી છે. લોકોને એમ છે કે અમે ધનવાન થઈ જઈએ ને તો સુખી થઈ જાય, પણ ધનથી સુખ નથી. તમારી પાસે અબજો રૂપિયા હોય પણ તમે પોતે પેરાલિસિસમાં અટવાયેલા હો ને પથારીમાં પડ્યા હોય, અબજો રૂપિયા તમારે શું કામના? એટલે ધનથી સુખ છે એ આપણી ખોટી માન્યતા છે. સાચું સુખ મુક્તિમાં છે. અને ભાગવતજીમાં તો એક સૂત્ર છે, સંન્યાસે સર્વથા સુખમ. પણ જો કે હવે એમાંય નથી, કારણ કે સંન્યાસ લીધા પછી આશ્રમ બનાવો, પછી ગૌશાળા બનાવો, પછી અન્નક્ષેત્ર ચાલુ કરો, પછી અન્નક્ષેત્રને ચલાવવા માટે પછી આવક મેળવો. એટલે ઇન શોર્ટ આશ્રમમાં પણ આપણે સંસારી જેવો વ્યવહાર કરવો પડે છે. તો કે સુખ ક્યાં છે? તો કે હરિનામ સંકીર્તન, ભગવાનની ભક્તિમાં. સંસારમાં જીવાત્મા દુખી હોવાનું સૌથી મોટું કારણ મોહ છે. મોહ થકી પરમાત્માનો હાથ સામો આવ્યા છતાં આપણે પકડી શકતા નથી. એક ભાઈ હતા, જંગલમાં જઈ રહ્યા હતા અને પાછળ રીંછ પડ્યું. એટલે ભાઈ દોડવા લાગ્યા, રીંછ પાછળ દોડે, ભાઈ આગળ દોડે. દોડતા દોડતા એક ઝાડની ડાળ નીચે નમેલી જોઈ. એટલે એને થયું કે આ ડાળ પકડીને જો ઉપર ચડી જાઉં તો રીંછ નહીં આવે. હવે ડાળ પકડીને જેવા ઉપર ચડ્યા એટલે માણસનું વજન આવે એટલે ઝાડ થોડુંક પાતળી ડાળ હોય એટલે નમે. એ નમ્યું ને એટલે બાજુમાં એક ખાલી કૂવો હતો. એ કૂવાની બાજુ નમ્યું. હવે ઠેકડો મારે તો ખાલી કૂવામાં પડે, નીચે ઉતરે તો રીંછ ઊભું હતું. જાય ક્યાં? એને એમ થયું થોડોક ઉપર ચડી જાવ. ઉપર જોયું તો મોટો જબર મધપૂડો. આ આધ્યાત્મિક દ્રષ્ટાંત છે, હમણાં ગોળ ફેરવીને તમને મૂળમાં લઈ જાઉં છું. ભાઈ ત્રણેય બાજુથી મૂંઝાયા અને આમ ઉપર જોયું ને તે ભગવાનનું વિમાન નીકળ્યું. વિમાનમાં ભગવાન ને માતાજી બેય હતા. એટલે માતાજીએ કીધું, પ્રભુ આ તમારો ભક્ત જોવો કેટલો દુખી છે. નીચે ખાલી કૂવો, ઉપર મધપૂડો, બાજુમાં રીંછ ઊભું છે, પોતે એક ડાળે લટકી રહ્યો છે, આના પર કૃપા કરો. અને પાછો ખાલી કૂવો તો ખાલી એકલો નહોતો, અંદર પાછો એક મણીધર મોટો જબર સાપ ફેણ માંડીને ઊભો છે. અને એ મધના જે ટીપા પડી રહ્યા છે એને પી રહ્યો હતો સાપ. આ સ્થિતિમાં એ માણસે જોયું કે આ સાપ શું પી રહ્યો છે. એટલે એને જોયું કે ઉપર મધપુડામાંથી મધના ટીપા પડે છે, એ પીવે છે.
એટલે માણસ લટકેલી અવસ્થામાં પણ મોઢું ખોલીને એ મધ પીવા લાગ્યો. દેવનું વિમાન નીકળ્યું, માતાજીએ કહ્યું કે પ્રભુ આને બચાવો. ભગવાન કે તમને અમારા કામમાં કાંઈ ખબર ન પડે, એની હાલતમાં બરોબર છે એને રહેવા દો. એ કે નાના પ્રભુ બચાવો ને એને. તો કે કાંઈ વાંધો નહીં, તમે કહો છો ને હું બચાવવા જાઉં છું, પણ જોજો એનું પ્રારબ્ધ. એટલે ભગવાને સાદ કર્યો, એ માનવ હાથ અંબા, હું તને પકડીને વિમાનમાં ખેંચી લઉં પછી તારા ઘરે ઉતારી દઈશ. માણસે ના પાડી, મારે નથી આવવું. અલ્યા કે તું આટલી કપરી અવસ્થામાં છો ને તારે અહીંયા રહીને શું કામ છે? કે હું મધ પી રહ્યો છું. ત્યારે પરમાત્માને માતાજીએ પૂછ્યું કે આવું કહેવાનું કારણ શું? તો કે નીચે દરેક જીવાત્માને, હવે અધ્યાત્મ સમજજો, આ માણસ લટકી રહ્યો છે, બીજું કોઈ નહીં, આપણે બધા, દરેક જીવાત્માને ચારે બાજુથી કાળ ઘેરીને બેઠો છે અને એને સત્સંગ રૂપી આ કાળથી મુક્તિ પામવાનો ઉપાય છે. પણ મધ એટલે કે સંસારના લોભમાં એ આંધળો બન્યો છે, એટલે ભગવાનને સ્વીકારી શકતો નથી. આપણે બધા સંસારના મધના ટીપામાં મોહિત થઈને પરમાત્મા રૂપી ગંગાને તરછોડી દઈએ છીએ.